હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ, આદાબ. આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. દૂરદર્શન પર આવતા રામાયણ અને મહાભારત સમગ્ર કુટુંબને એક સાથે રાખવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારે એક સમય એવો પણ હતો કે જ્યારે સમગ્ર કુટુંબ અને મહોલ્લાને એકત્રિત કરવામાં રેડિયોની ભૂમિકા અમૂલ્ય હતી. હ્યુમન લાઈફમાં કેટલા અંશે રેડિયો પોતાની અસર ધરાવે છે તે સમજવા માટે આજે રેડિયોનો ઇતિહાસ અને ભવિષ્ય જાણવાનો નમ્ર પ્રયત્ન કરીએ. અને આ માટે અમારી પૂરી ટીમ ખૂબ જ ઉત્સાહિતથી કામ કરવા તૈયાર છે. ઉત્સાહથી આ માટે અમારી સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરવા માટે તૈયાર છે. તો સર્વપ્રથમ અમારા ટીમના ઉત્સાહી મેમ્બર રોશની, મને જાણવાનો રસ ખરો કે રેડિયોની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? જરૂર સર. રેડિયોના પિતા એટલે ગુગ્લિએલ્મો માર્કોની. માર્કોની એક ઇટાલિયન શોધક હતા જેણે સાબિત કર્યું કે રેડિયો તરંગો દ્વારા વાતચીત શક્ય છે. ઈસવીસન 1865માં તેણે પ્રથમ રેડિયો સિગ્નલની આપ-લે કરી. 12 ડિસેમ્બર 1901ના રોજ તેણે એટલાન્ટિક મહાસાગરમાં પહેલો વાયરલેસ રેડિયો સિગ્નલ ફ્લેશ કર્યો. માર્કોની દ્વારા 1896માં પ્રથમ વાયરલેસ રેડિયોની શોધ કરવામાં આવેલી. AM, FM, શોર્ટવેવ, લોંગ વેવ, સેટેલાઇટ, હેમ, ડેબ, વોકી-ટોકીઝ અને HT રેડિયો એ મોટા પાયે વપરાતી રેડિયો ટેકનોલોજીઓ છે. ખૂબ જ સરસ. આપણે જાણીએ છીએ કે ગ્લોબલ એરિયાને કવર કરવામાં રેડિયોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જ્યારે વિશ્વ કક્ષાએ રેડિયો પોતાનું કાર્ય કરતું હોય તો દેશ માટે પણ કંઈક ને કંઈક કાર્ય તો કરતું જ હશે. આપણે જાણીએ છીએ કે દેશની આઝાદી પહેલા અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રયત્નો દેશની આઝાદી માટે થયા. કરતો આવશે. કયા શબ્દમાં આવ્યું? કયું સેન્ટેન્સ હતું? રેડિયો કરતું હશે એવું ના, રેડિયો કરતો હશે. સેન્ટેન્સ કયો તમે લખ્યું છે? લખ્યું જ નહીં કરશું તો મોઢે બોલો છો? જવા દીધું. અહીંથી ચાલુ કરો છો. સારું, પદે પર ચાલુ. રેડિયો જ્યારે ગ્લોબલ એરિયાને કવર કરતું હોય ત્યારે દેશની આઝાદી અને આઝાદી પહેલા અલગ અલગ તબક્કે રેડિયોનું કાર્યક્ષેત્ર પણ ઉપયોગી નીવડ્યું હશે. તો કલ્પેશ, મને રસ ખરો કે તમે જણાવી શકો કે આપની આઝાદી માટે અને આઝાદી પછી દેશની એકતા અને અખંડિતતા માટે રેડિયો દ્વારા કયા કાર્યો થયા? મિસ્ટેક થાય સર. આઝાદી પછી આવશે અને આઝાદીની આઝાદી અને રેડિયો. રેડિયો જ્યારે ગ્લોબલ એરિયાને કવર કરતું હોય ત્યારે મને એ જાણવામાં રસ ખરો કે દેશની આઝાદી પહેલા અને આઝાદી પછી ભારતની વૈવિધ્યસભર પ્રાદેશિકતા અને લોકબોલી લોકોને એકત્રિત કરવામાં કેવી રીતે રેડિયો ઉપયોગી નીવડ્યો છે. તો કલ્પેશ, તમે તેના વિશે પ્રકાશ પાડી શકશો? જી સર. સાદું, સસ્તું, સુલભ એવા માધ્યમ વિશે વાત કરું છું દોસ્તો. અરે રેડિયો વિશે. રેડિયો મહત્વનો છે. મારી, તમારી, સૌની મન કી બાત કહેતો રેડિયો છે. તે શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધી સંદેશાઓ પહોંચાડે છે. રેડિયો ભાષા, સંસ્કૃતિ અને વિચારોને જોડે છે. અરે રાજસ્થાની ભાગણીની જાણ જો ગુજરાતીઓને કરાવી હોય તો રેડિયોના માધ્યમથી કરાવી શકાય. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કે આપણા વડાપ્રધાન શ્રીની મન કી બાત સાંભળવા રેડિયોનું માધ્યમ પસંદ કર્યું છે. ફરી બોલું છું. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવા માટે આપણે રેડિયોનું માધ્યમ પસંદ કરતા હોઈએ છીએ. 90sના ગીતો સાંભળવા એટલે રેડિયો સાંભળે જ. ખૂબ જ સરસ. આપણે જાણીએ છીએ કે સ્કૂલ હોય કે કોલેજ હોય પણ સ્ટુડન્ટ ના હોય તો, પ્રોડક્ટ કે સર્વિસ હોય પણ કસ્ટમર ના હોય તો, બસ તેવું જ છે. રેડિયો સ્ટેશન હોય પણ તેના સારા શ્રોતાગણ ન હોય તો માહી, તું જણાવી શકે કે રેડિયોના શ્રોતાગણો રેડિયો વિશે શું માને છે? હા, તમે છેલ્લે ક્યારે રેડિયો સાંભળ્યો? કારમાં, પ્રવાસમાં? રેડિયોનો અવાજ તમારો સહવાસ, બરાબર ને?
આપણા રેડિયોના શ્રોતાઓ વિવિધ રુચિ ધરાવતા લોકો હોય છે. આ આધુનિક યુગમાં રેડિયો પહેલેથી start કરો ને. આપણા રેડિયોના શ્રોતાઓ વિવિધ રુચિ ધરાવતા લોકો હોય છે. આ આધુનિક યુગમાં રેડિયો એક મનોરંજન, સમાચાર અને માહિતી મેળવવાનું કામ કરે છે. આજે ઇન્ટરનેટ રેડિયો અને પોડકાસ્ટિંગની વધતી જતી લોકપ્રિયતા તે શું લખ્યું? માહિતી આપવાનું કામ કરે છે. તો એ લખ્યું છે શું? રેડિયો માહિતી આપવાનું કામ કરે મેળવવાનું નહીં, હા, આપવાનું. એટલે ફરી બોલ. આધુનિકથી સ્ટાર્ટ કરો.